તમને કેટલી વાર કીધું છે કે સમયસર તમારી દવા લેતા રહો, પણ સમજો તો ને. જો આ ઘરમાં કાજલ ન હોય ને તો કંઈ થાય નહીં. હા એ વાત બરાબર. કાજલ છે ને. આદિ હા શું બેટા? હા અમે લગ્ન કરી લીધા છે, અમને આશીર્વાદ આપો. અરે પણ લગ્ન કરી લીધા અને અમને કીધું પણ નહીં. અને કોણ છે આ? જો આ મારી ફ્રેન્ડ છે મીરા. જો પપ્પા, આ મારી ફ્રેન્ડ છે મીરા, અને અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અરે બેટા, પ્રેમ કરતો હતો તો જણાવાય ને. આટલા સમયથી અમે તને આટલી બધી છોકરીઓ બતાવી, પણ દર વખતે તું કે મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી. અને જો તને આ તારી ફ્રેન્ડ એટલે કે મીરા પસંદ હતી તો અમને બંનેને વાત કરાય ને. તમારી બધી વાત સાચી છે, તમે માની પણ જા, પણ મારી પણ મજબૂરી હતી. મીરાના પરિવારવાળા એ લોકો માને એમ નહોતા, અને એ મીરાના લગ્ન કોઈ બીજા સાથે કરાવી દેવા માંગતા હતા, અને એટલા માટે જ મારે આ ઉતાવળમાં ડિસિઝન લેવું પડ્યું. પપ્પા, મમ્મી, સાચી વાત છે આદિની. અમને માફ કરી દો. પપ્પા, હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમારી સિવાય. તમે જ હવે બચાવજો. એ લોકો આપણા ઘરે આવે કે કંઈ ફરિયાદ લઈને આવે તો પણ તમે સંભાળી લેજો. બેટા, થોડી જાણ કરી હોત ને તો અમે પણ ત્યાં વાત કરત, આના મા બાપને મનાવત. પણ હું બધું સમજી શકું છું, પણ મારી પાસે સમય નહોતો એમ કહું છું તમને. પણ બેટા, લગ્ન પહેલા જો આપણે એને સમજાવીએ ને તો એ સમજી પણ જાય. પણ હવે તમે લગ્ન કરી લીધા અને હવે જો અમે સમજાવવા જઈએ ને તો એ અમને કહે કે તમે જ આ બધું શીખવાડેલું છે, એ સમજે પણ નહીં. અત્યારે એને મગજમાં આવડી કેસેટ ફિટ થઈ જાય ત્યારે. બસ હવે તમે શાંતિ રાખો. આપણો દીકરો પરણીને આવ્યો છે ને, હા, ઘરમાં નવી બહુ આવી છે ને, તો એને હસ્તે મોઢે સ્વીકારી લો. આગળ જે થવાનું હશે એ જોયું જશે. હા પપ્પા, પણ આમ જો મારે આના લગ્નનો કેટલો હરખ હતો. ધામધૂમથી મારે લગ્ન કરીશું ને કરવા. પપ્પા, ધામધૂમથી કરીશું. એમાં શું હતું પપ્પા કે મારે તમને વાત કરવાની હતી અને મીરાએ એના ઘરે વાત કરવાની હતી. પણ મીરાએ પહેલા એના ઘરે વાત કરી કે એ મને પ્રેમ કરે છે, તો એના ઘરવાળાએ વિરોધ કર્યો અને એના માટે છોકરાઓ જોવા લાગ્યા. જબરદસ્તીના લગ્ન બીજે કરાવવાના જ હતા, અને હું તમને વાત ન કરી શક્યો, અને ઉતાવળમાં મેં એને કહ્યું કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. બધી વાત સાચી છે. હવે તમે શાંત થઈ જાઓ. અને બેટા, તે ભલે ઉતાવળે નિર્ણય લીધો, પણ તને લાગે છે ને કે મીરા આપણા ઘરને અનુસરીને રહેશે? મમ્મી, તમે ચિંતા ન કરો. તમને ક્યારેય શિકાયતનો મોકો નહીં આવે. એમ તો કંઈ વાંધો નહીં, ભલે તે પૂછ્યા વગર લગ્ન કર્યા, પણ તું મારી પુત્રવધુ બહુ સરસ અને સંસ્કારી લાવ્યો છો. વાત ઉપરથી એમ લાગે છે. રૂપાળી તો છે ને. અને હવે આ ખુશ ખબર કાજલને પણ સંભળાવી દે. હા, કાજલ ક્યાં છે? એ અંદર જશે, રસોડામાં કામ કરતી હોય. બીજે ક્યાં હોય બિચારી? હા, હું એની પાસે પણ જાઉં. ચાલ, કાજલને મળીએ. બિચારી કાજલ? બહુ રાજી થશે. હા, કાજલ, કાજલ બહાર આવ. આપણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે આપણો દીકરો આમ અચાનક આપણને અચંબિત કરી જશે. પણ જો જે થયું એ સારું થયું. આપણે કાજલના લગ્ન કરાવવા માંગતા હતા. કાજલ નાનપણથી આપણા ઘરે મોટી થઈ. ભલે આપણા નોકરની દીકરી હતી, પણ આપણે એને ક્યારેય નોકર તરીકે રાખી નથી. આપણી પોતાની દીકરી સમજીને રાખી. અરે એના લગ્ન હું એવા ધામધૂમથી કરીશ ને, એનું કન્યાદાન હું જાતે કરીશ. હા, અરે આપણને તો ભગવાને દીકરી નહીં આપી, પણ કાજલના રૂપમાં આપણને ઘરમાં લક્ષ્મી આપી જ દીધી. હા, હવે જો આ મીરા બહુ પણ આવી ગયા છે, એટલે ભાઈ ભાભી પણ એની ગ્રહ સાતક પૂછશે, એને માંડવા મુહૂર્ત કરશે. ચાલો, સારું જે થાય ને એ સારા માટે થાય. ભગવાનની બહુ એટલે બહુ કૃપા છે મારા પર. બહુ પણ સારી મળી ગઈ. તમે શાંતિથી બેસો. ચલો, હું તમારા માટે ચા નાસ્તો પણ લાવું અને તમારી ડાયાબિટીસની દવા પણ લઈ આવું. અને આજે કંઈક ગળ્યું બનાવજે, વહુ આવી છે ઘરે. આજે તો વહુ એના હાથે બનાવશે ગળ્યું. બિચારા એવી તરત કામે લગાડી દેવી છે. ના ના,
કામે નથી લગાડવી, પણ નવી વહુના હાથે ઘરમાં કંઈક તો મિષ્ઠાન બનવું જોઈએ ને. હા સારું લે જા. બેસો તમે. મીરા, જોયું ને, મારા પપ્પા અને મમ્મી એકદમ ફ્રી માઇન્ડ છે, એમને કંઈ જ વાંધો નથી. પણ હા, થોડા દુઃખી થયા કે મેં એમને કહ્યું નહીં. પણ તું ચિંતા નહીં કરતી, મમ્મી અને પપ્પા તારું બહુ ધ્યાન રાખશે. અને આ કાજલ ક્યાં જતી રહી ખબર નહીં, કંઈક બહાર ગઈ હશે, પછી હું એને મળાવરાવીશ તને. પાકું. અને હું શું કહું છું, શું? આ મમ્મી અને પપ્પા બે જ ધ્યાન રાખશે. તમે ભાઈ અરે કાજલ, મને મમ્મી અને પપ્પાએ કીધું કે તમે મેરેજ કરીને આવ્યા છો ને, બધાને એકદમ શુભ સમાચાર બધાને આપ્યા છે, એટલે હું ભાભીને જોવા આવી છું. આ ભાભી છે ને, સરસ છો આદિભાઈ. શું શું નોનસેન્સ! રૂમમાં આવીએ ને તો પહેલા નોક કરવું જોઈએ, એટલે મેનર્સ નથી. નોનસેન્સ નો આ શું કે છે ભાભી આદિભાઈ? મને Oh, shit. ઇંગ્લિશ નથી આવડતું, હું ભણી નથી ને. ઇંગ્લિશ નથી આવડતું, પણ સમજાય તો ખરા ને કે કોઈના રૂમમાં જતા હોય ને ત્યારે દરવાજો ખખડાવવો જોઈએ, એમને ડાયરેક્ટ ના જતું રહેવાય. મીરા 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 ભૂલ થઈ ગઈ મારાથી. શાંત. આ કાજલ છે, મેં તને તો? કીધું હતું ને. અરે એને ના ખબર હોય, કઈ વાંધો નહીં કાજલ, ઇટ્સ ઓકે. પણ હવે બીજી વાર ધ્યાન રાખજે. ઇટ્સ ઓકે. ભાભી ખારા થઈ ગયા ને. હું ડુ યુ થિંક ધીસ ઇઝ ઓકે? અરે શું થઈ ગયું એમાં? કઈ વાંધો નહીં, તું આટલો ગુસ્સો શું કામ કરે છે? છોડ ને. તો પહેલી વાર કાજલને મળે છે તો તું પ્રેમથી વાત કરે એની સાથે. હાય. હા, જય શ્રી કૃષ્ણ. કાજલ બરાબર છે ને? મસ્ત છે, મસ્ત. બરાબર ના હોતી તો છોડીને આવતા બહાર. કાજલ ના પાડત કે આ સારી નથી તો તમે તો મને ઘરની બહાર કાઢી મૂકત ને. અરે એવું કોને કહ્યું છે? તો કાજલનું ઓપિનિયન લેવાની જરૂર શું છે? અરે પૂછવું તો પડે ને. કેવી વાત કરે છે તું? કાજલને તને ખબર નથી, અમે બંને અમે છે ને નાનપણથી સાથે મોટા થયા છીએ કા. હારે અમે ગેમ રમી, અને આદિ છે ને એને કઈ કપડા લેવાના હોય ને તો મને પૂછે કયા કલરના પહેરું તો સારા લાગે, અને એને બુટે લેવાના હોય ને તો મને ભેગી લઈને જાય. હા, મારા પપ્પા છે ને આ ઘરમાં પેલા નોકરી જ કરતા હતા, પણ આદિ એ કે મોટા શેઠે મતલબ કે અંકલ એ, હું એને પણ મમ્મી પપ્પા જ કહું છું, એને ક્યારેય છે ને આવું રાખ્યું નથી કે હું આ ઘરમાં નોકરની દીકરી છું, હે ને કાજલ કાજલ, આઈ અન્ડરસ્ટેન્ડ. હું સમજી ગઈ કે તું શું કહેવા માંગે છે. પણ આજે પહેલી વાર આદિ એવું કર્યું હો, મને પૂછ્યા વગરનો લગ્ન કરી આવ્યો અને મને કીધું નહીં. પેલા ન કહેવાય મને. સોરી કાજલ, હા બધું એટલું ઉતાવળમાં થયું ને કે મેં કોઈને જાણ નથી કરી. મોટા શેઠને પણ જાણ નથી કરી, એ પણ ગુસ્સે છે. એનું છે ને તું ટેન્શન ના લે, એને હું મનાવી લઈશ. અને છે ને ભાભી, મને ઇંગ્લિશમાં જાજુ ન આવડે, પણ છોડીને થેન્ક યુ આવડે. કા આદિ? આદિએ મને શીખવાડ્યું છે એટલે. અને ખબર છે ને તને, શું? આપણે રોજ રાતે કેરમ રમી છી. હા તો હજી રમીશું ને. ફાઇનલ ને? હા કેમ નહીં. અને જો આજે હું જીતી તો હા પાર્ટી આપીશ તને. ના, પાર્ટી નહીં, તો મારી આઈસ્ક્રીમ ફેવરેટ. ઓહો. આદિ, યુ નો વોટ, આઈ એમ સિક ઓફ ઇટ. અરે મીરા, અને શું કીધું આદિ? કઈ નહીં, એ બસ એમ જ તમે લોકો વાત કરો એમ. હા કીધું હા કાજલ, છોકરી તો સારી લાગી ને? સરસ છે, મસ્ત મસ્ત રૂપાળી દેખાવડી. પણ જો થોડીક બોલકી છે, તું ખોટું ના લગાડ તેની વાતનું. આદિ, હું શું કામ ખોટું લગાડું? હા તને તો ખબર છે ને મારા સ્વભાવની, મને કોઈ વસ્તુનું ક્યારે ખોટું લાગતું જ નથી. હા એ જ સારું છે તારામાં કે તને કોઈ વાતનું ખોટું લાગતું જ નથી. પણ હા, મોટા શેઠ અને મમ્મીને ખાસ મનાવી લેજે. થોડા ગુસ્સે હોય તો શાંત પાડી દેજે. હમણાં ગઈ, હમણાં પાછી આવી, મનાવીને આવી. સારું. ચાલ બાય. હા કાજલ તો બહુ રાજી થઈ જશે. એ તો જેવા સમાચાર સાંભળશે ને એવી રાજીની રેડ હશે. પણ હું શું કહું, આપણે હાલી હાલી પેલા પાણી હાલી. તમારે પીવું છે? ના, તો હું શું કહેતી હતી ખબર છે? આદિએ લગ્ન કર્યા ખબર છે ને તમને બેયને? એ હા, તો ગમે છે ને છોકરી તમને? કેવી ડાઈ છે, સરસ મજાની છે, બ્લેક કલરની સાડી પહેરી છે. ઇંગ્લિશમાં બ્લેક જ કહેવાય ને આંટી? હા આંટી ખબર છે, કેટલી વાર કહ્યું છે મને મમ્મી આમને પપ્પા કહેવાનું, પણ નહીં. હા સોરી, હાલો સોરી
સોરી આમ જો એને છે ને બ્લેક કલરની મસ્ત સાડી પહેરી છે, રૂપાળી છે, સરસ મજાનું ગોળ ચકોડા જેવું મોઢું છે અને એની આંખ છે ને આ પોપટ જેવી છે, પોપટ જેવી. મને બહુ ગમી હો. હે ને હા. ગમી ને જો તું આદિને ભાઈ તો માને છે હા નાનપણથી જ. તો હવે તારા ભાભી આવી ગયા અને હવે જલ્દી જલ્દી અમે લોકો તારા લગ્ન કરાવીશું. કરી નાખી ન કરવાની વાત. લો બોલો મૂડ બગાડી નાખ્યું. લો બોલો લે. હવે આમાં મૂડ બગડી ગયો એનો. કેમ કે હું કેટલી વાર કહું પપ્પા મારે આ ઘરની બહાર ક્યારે જવું જ નથી, મારે અહીંયા જ રહેવું છે, અહીંયા જ મોજ મસ્તી કરવી છે, રોજ રાતે આડી સાથે કેરમ રમવાની છે, રોજ રાતે આઈસ્ક્રીમ ખાવાની છે અને આખો દિવસ એ ઉછલકૂદ ઉપરથી નીચે નીચેથી ઉપર હરિયાપટ્ટી. હે મારી દીકરી ધીમી પડ. આ તારા પપ્પા જ્યારે આ દુનિયામાંથી વિદાય લઈ ગયા ને ત્યારે તારી ઉંમર 4 વર્ષની હતી. હા અને ત્યારથી અમે તને મોટી કરી. હા તને સાચી હકીકત ખબર છે એટલે વધારે કંઈ તને જૂનું યાદ અપાવીને દુઃખી પણ નહીં કરું બેટા. પણ જો અમારા માટે તું અમારી દીકરી છે. આદિ સિવાય અમારે કોઈ બીજી સંતાન નથી અને દીકરી તો નસીબદારના ઘરે હોય. અમે તને લક્ષ્મી માનીએ છીએ પણ તું છે ને કે આ ઘરના કામકાજ સિવાય બધું જ કરીશ. જો બેટા આ ઘર એ તારું ઘર છે. તું જેમ બધાને કહે છે ને હું અહીંયા કામ કરું છું એ હવે નહીં કહેવાનું સમજી. અને અમે તારા પોતાના છીએ બેટા. તારા ભાભી જે આવ્યા છે ને એમને પણ ક્યારેય એવું લાગવું ન જોઈએ કે તું આ ઘરની સગી દીકરી નથી સમજી. હા મમ્મી મને ખબર છે પણ હું શું કરું મને બસ આ એની સાથે વધારે બોલવું ગમે પણ ખબર નહીં મારી સાથે બોલતા નથી. હા પણ કાંઈ વાંધો નહીં થોડાક દિવસ નવું છે પછી મારી સાથે બોલવા મળશે. અને હું શું કહું છું આજે તો સાગર ન આવ્યો નહીં તો એને મને કીધું તું હું બપોર તારા માટે ગુલ્ફી લઈને આવીશ. આવતો હશે સાગર. આદિનો દોસ્તાર આદિ જેવો જ હોય, કોઈ દિવસ ટાણે કઈ કામ જ ન કરે અને મારા બે માંથી એકેયને નથી બોલાવવા આવે. તમે વિચાર કરો આ આપણને બોલવાનો મોકો જ નથી દેતી. બિચારી એના પપ્પા ગુજરી ગયા પછી ત્યારથી એણે આપણે મોટી કરી અને અત્યારે એને તો એમ જ લાગે છે કે આ જ મારું ઘર છે ને આ જ મારા મા બાપ છે. બસ આ એનો ભાવ આખી જિંદગી રહે ને એવું જ હું ઈચ્છું છું. પણ સાચું કહું ક્યારેક ડર લાગે કે નાનપણથી એને આપણે મોટી કરી, એને જોઈતી વસ્તુઓ અપાવી, એને ભણાવી, આ ઘરમાં એ કામ કરે છે પણ એના જેટલા ઉપકાર આપણા પર છે ને એટલા આપણે એના વાળી પણ નહીં શકીએ. અને આ ઘરમાંથી જે દિવસે એ વિદાય થશે ને ત્યારે તમારી અને મારી આંખોમાં અરે આંસુ. હું તો ધ્રુસકે રડી પડી. સાચી વાત છે. મને તો અત્યારથી જ આમ ગળગળો થઈ જાઉં છું કે આ મારી કાજલ જ્યારે આ ઘરમાંથી વિદાય થાય ત્યારે મારી શું દિશા થાય. તમે હિંમત રાખો. દીકરી હોય ને એને એક દિવસ તો વળાવવી પડે. અને કાજલ તો એવી છે ને કે જે ઘરમાં જશે ને એ ઘરને હર્યું ભર્યું કરી દેશે. હવે બસ હા આપણા આદિની વહુ આપણા ઘરને હર્યું ભર્યું કરી દે. બસ આ દીકરી 1-2 વર્ષમાં વહી જાય અને ત્યાં ભગવાને મીરાના રૂપમાં આપણને બીજી દીકરી આપી દીધી. હા સાચી વાત છે. કંઈ નહીં હવે તમે ઓફિસે જવાના છો? ઓફિસે જવું જ છે ને. સારું સારું. હે ભગવાન અમારા ઘરનો પ્રેમ આવો ને આવો રાખજે. આદિ અને કાજલ એકબીજાને ભાઈ બહેન સમજે છે અને એવી રીતે જ મોટા થયા છે. અને રહી મીરા બહુની વાત તો એ નવી છે, કદાચ અમારા ઘરના રંગઢંગમાં ઢળતા વાર લાગશે પણ ઢળી જશે. અરે યાર ભાઈ વાત કરને ક્યારનો બેઠો છું. મારે તારી સાથે જઈને વાત જ નથી કરવી. તું તો યાર નાના છોકરા જેવું કરે છે. હા તો કરે જ ને, તે કર્યું જ છે એવું તો પછી ના કરે નાના છોકરા જેવું. શું કર્યું છે મેં? તારે ખુશ થવું જોઈએ. શું ખુશ થવું જોઈએ? મારે ખુશ ત્યારે થવું જોતું હતું કે તું મને લગ્નમાં બોલાવત, પણ ભાઈ છે કે એકલા લગ્ન કરી લીધા અને મને બોલાવ્યો પણ નહીં. અરે ભાઈલા તમે બધા મારી પાછળ પડી ગયા છો.
કોઈએ મને એમ ન કીધું કે કઈ વાંધો નહીં, સારું કર્યું જે કર્યું તે. બસ તું લગ્ન કરી અમને બોલાવ્યા નહીં, તે લગ્ન કરી અમને બોલાવ્યા નહીં. પપ્પા મમ્મી કાજલ તું તો કે જ ને. ચાલ માની લીધું કે તે તારી ફેમિલીને ના કીધું, કારણ કે એ તને સપોર્ટ ના કરે અથવા તને ખીજાય કે તું આ લગ્ન નહીં કરી શકે. પણ હું તો તને દર વખતે સપોર્ટ કરું જ છું ને. એવી કઈ બાબત છે મને જણાવ કે મેં તને ના પાડી હોય અને મેં એમ કીધું હોય કે આ વસ્તુ તું ના કરતો. તારી વાત સાચી છે ભાઈ, હું સમજુ છું, મારી ભૂલ, સોરી. પણ બધું ઉતાવળમાં થયું એટલા માટે હું તને ન કહી શક્યો. અને તને ખબર હતી ને કે મીરા વગર હું રહી પણ ન શકત. હવે એના લગ્ન બીજે થઈ ગયા હોત તો તો મને કહેવાય ને, હું પણ સાથ આપત. મને ખબર છે કે તું મીરાને પ્રેમ કરતો હતો, તમારી બંનેની લવશીપ હતી. હવે સાગર છોડ ને ભાઈ, જે થયું તે સોરી. હવે તું ઘરે ચાલ, આપણે ઘરે શાંતિથી બેસીને વાત કરીએ. ના હવે મારે અત્યારે ઘરે નથી આવું. હા, કાજલે છે ને મને આઈસ્ક્રીમ લેવા મોકલ્યો હતો. હા હવે રોજ નથી લાવતો, એ તને તો ખબર જ છે ને કે એને આઈસ્ક્રીમ કેટલું ભાવે છે. એટલે રોજ હું આવું ને ઘરે એટલે પહેલાં મારી પાસે આઈસ્ક્રીમ માંગે. હા તો તારે આઈસ્ક્રીમ લઈને ઘરે આવવું જ જોઈએ ને. પણ આજે તું ગુસ્સામાં હતો એટલે ઘરે ન આવ્યો. વાહ. હા તો પણ ગુસ્સો ન આવે, મારી જગ્યાએ તું હોય ને તો તને પણ ગુસ્સો આવે. હા હું સમજુ છું તારી હાલત. ભાઈબંધ કરે છે, ભાઈબંધનું કાંઈ કામ તો કરવું નથી. હશે હવે બોલ, શું કામ કરું તારું? તે તો લગ્ન કરી લીધા, હા હવે મારું શું? તારા રીતે થઈ જશે. હા થઈ જશે, હવામાં થઈ જશે. અરે તું મને કહેતો ખરા, તને કોઈ છોકરી પસંદ હોય તો કે ને. હા કંઈક થવું તો જોઈએ ને, પસંદ તો બધા હોય, છોકરીઓ ના પાડે છે અત્યારે તો. અરે પહેલા થઈ જશે બધું. તું ઘરે ચાલ અને ઘરે આપણે બેસીને વાત કરીએ નિરાતે. ના હવે અત્યારે લેટ થઈ ગયું છે, મારે મોડું થાય છે, હું નીકળું, પછી આવીશ કાલે. અને કાજલ પૂછે તો કહે છે કે સાગર મને મળ્યો જ નથી. ના હું તો સાચું કહીશ, સાગર મને મળ્યો હતો. અરે ભાઈ, મને એમ પણ કહ્યું કે આઈસ્ક્રીમ મંગાવ્યો એટલે ઘરે નથી આવવાનો. અરે મારા બાપ, તું શું કામ બળતામાં ઘી ઓમે છે? સારું નહીં કહું, પણ એક શરતે. શરત વળી? આવી નાની બાબતમાં શેની શરત વળી? લગાવી જ પડે ને. તું રોજ જે આઈસ્ક્રીમ લઈને આવે છે ને આજે નથી લઈને આવ્યો તો જ વિચાર કર કે હું સાચું કહી દઈશ કે સાગર મારી સાથે બેઠો હતો અને આઈસ્ક્રીમ લઈને ઘરે ન આવ્યો તો શું થશે? કાજલ તારા પર કેટલી બૂમા બૂમ કરશે. બોલ હવે શું છે તારી શરત? એ જ કે આજ પછી તું ક્યારેય મને એ યાદ નહીં કરાવે કે મને મૂકીને લગ્ન કરી આવ્યો ને તું છે ને મને કોઈ મારાથી વાત છુપાવે છે ને આ બધી મારી ભૂલને ભૂલી જઈશ. હવે તને કાંઈ યાદ નથી. સારું હવે નહીં યાદ કરું એ બધી વસ્તુ. થેન્ક યુ. પણ તારે પાર્ટી આપવી પડશે, કારણ કે મેરેજ તો કરી લીધા, એટલે હા પાર્ટી તો બને જ ને. હા બને જ ને, બને. તું કે હોટલમાં લઈ જઈશ પહેલા. તું જે ટેબલ કે ને એ ટેબલ આપણે બુક કરાવીશું. તું જે ઓર્ડર કરે ને એ જ ઓર્ડર આપણે કરીશું. અને તું જે વેટરને ટીપ આપવા માંગે ને એટલી જ ટીપ આપીશું. અરે પાક્કું તો. બરોબર છે, પણ ફક્ત તારે બિલ આપવાનું રહેશે. હે? હા બિલ મારે આપવાનું? હા લે, જો મેં લગ્ન કર્યા છે તને ખુશી હોય ને એ વાતની, અને એ વાત પર તું મને એટલી ગિફ્ટ ના આપી શકે? ના હો ભાઈ. કેમ? લગ્ન તે કર્યા છે તો પાર્ટી પણ તારે જ આપવી પડશે. પાર્ટી અને હું જ bill આપીશ? પણ- ના ના, બિલ પણ તારે જ ચૂકવવું પડશે. એવી રીતે મારે પાર્ટી નથી જોતી હો ભાઈ સાહેબ. અરે ભાઈ એવું થોડી કરાય યાર. ના આવે સારું તો બિલ હું આપી દઈશ, બીજું શું. તો હા. આવીશ ને. તો આવું જ ને. અને આમ પણ આપણા બંનેની પહેલેથી જ આદત છે, જ્યારે કોલેજમાં હતા ને ત્યાં પણ કંઈ રિસેપ્શન ચાલતું હોય અથવા કોઈના લગ્ન હોય ને તો આપણે ખુશી જ જતા. એટલે ફ્રીનું મળતું હોય ને તો આપણે મૂકતા જ નથી. ચાલો ત્યારે. બા હવે તો માની જાઓ. આઈ એમ સોરી. શું માની જાય? આ કરતા પહેલા તારે 100 વાર વિચાર કરવાનો હતો. ના પાડી હતી તને. પણ મેં શું ખોટું કર્યું છે? આદિત્ય વેલ સેટલ્ડ છે, એના મમ્મી પપ્પા પણ બહુ જ સારા છે, પોતાના મકાન છે, બિઝનેસ છે, ગામડે જમીન છે, વાંધો શું છે? તને ખબર છે તારા લગ્ન કરાવવાનો મને કેટલો હોશ હતો. ગામમાં લોકો વાતો કરે કે આ તું ભાગીને ગઈ અને કોણ જાણે કેવું ઘર હશે. બધાને હું કેવી રીતે કહું કે બહુ સારું છે ને બધું સારું જ છે એમ? આપણે બધાને બતાવવાની કોઈ જરૂર નથી. આપણે ખુશ છીએ ને એટલે બધું આવી ગયું એમાં. અને લોકો છે ને જોયા કરશે જેમ જોવું હશે એમ. લોકોને શું છે, મુદ્દો જોઈએ છે બસ. નવો મુદ્દો મળશે ને એટલે આ ભૂલી જશે. બસ એ તો ઠીક છે કે તને આ સારું મળ્યું,
માન કે નબળું મળ્યું હોત, તું રડતી હોત, દુખી હોત, તો મારે તો મરવાના દિવસ આવે ને. પણ નબળું મળે જ શું કામ? મેં પહેલેથી જાણી જોઈને જ બધું કર્યું હતું ને. અને આદિત્યને એ લોકો છે પણ આપણી જ નાતના, તો વાંધો શું છે? બસ સારું મળ્યું તો તે કર્યું, અને ખરાબ હોત તો મેં કર્યું. મેં કર્યું હોત ને જો જરાક નબળું હોત તો તે માટલા ધોયા હોત મારા ઉપર. બા સિરિયસલી બસ હવે ઇનફ. હવે થઈ ગયું છે તો થઈ ગયું છે. તમે માની જાઓ ને તો વધારે સારું. તમે જ વિચાર કરો ને. હવે તમે મારા ઘરે નહીં આવો તો લોકો નહીં વાતો કરે. ઠીક છે, હવે આ તો તે કરી નાખ્યું, બાકી મારો જીવ તો બળે જ ને. તે કર્યું ને સારું હતું તો ઠીક છે. ઓ માતાજી, એમ કહો ને કે સાસરે જતી રહી છું ને તો ગમતું નથી. બીજી વાતો નહીં કરો. હા એ પણ હોય તો ખરું જ ને. બા હવે છોડો ને એ બધું. હવે આ ખોટો ગુસ્સો છે ને સૂટ નથી કરતો. ખબર છે તમને એક્ટિંગ આવડે છે, પણ એટલી બધી બી સારી નથી કરતા. આ મોઢું કહી દે છે. શું કહે છે મોઢું? કે તમને હસવું આવે છે, તમે બહુ ખુશ છો મને જોઈને. હા તું ખુશ છે એટલે હું ખુશ તો છું જ. પણ મીરા, જો તે મારી મંજૂરીથી કર્યા હોત ને, ભલે ને તે આદિની સાથે કર્યા, પણ મારી મંજૂરીથી કર્યા હોત તો હું કેટલી રાજી રહે. હા બા, એ વાત તમારી માની. પણ હવે તમે જ જોવો ને, હા બધી તો કિસ્મતની બલિહારી કહેવાય. અવતર લગ્ન કરે ને દુઃખ પડે તો શું કહેવાય કે પોતપોતાના નસીબ છે. અને જ્યારે દીકરી લવ મેરેજ કરે ને કંઈ દુઃખ પડે તો શું કહેવાય કે તે તારી જાતે કર્યું છે. કેમ લવ મેરેજ વાળાના અને અરેન્જ મેરેજ વાળાના નસીબ કોઈ અલગ અલગ વ્યક્તિ લખે છે? ના બેટા, એવું નથી. તો પણ જો મા બાપે શોધીને કર્યું હોય અને દીકરીને કંઈ દુઃખ પડે ને તો સમાજના 5 મોટા માણસો ભેગા મળીને એનું સમાધાન કરી શકે. ત્યારે આ લવ મેરેજમાં તો ન અમે તને કંઈ કહેવા આવીએ અને તારા સાસુ સસરા કંઈ મને કહેવા આવી શકે. બંને પક્ષે સહન કરવું પડે ને બેટા. હા બા, એ વાત તમારી 100% સાચી છે. હું માન્ય રાખું છું કે લવ મેરેજ કર્યા હોય ત્યારે જાતે જ સહન કરવું પડે. પણ એના માટે પણ પહેલાં આપણે માઇન્ડસેટ કરવું જોઈએ ને. જો આપણે કોઈ સાથે લવ મેરેજ કરતા હોઈએ ત્યારે આપણને પોતાને ખબર હોવી જ જોઈએ કે આપણી ખુશીઓ અને દુઃખ બધાના જવાબદાર ભવિષ્યમાં આપણે જ રહીશું. તો કઈ તકલીફ ના પડે ને. બસ હવે બહુ સાંભળી લીધું તારું. સાંભળ, આજે તું અહીંયા આવી છે ને તો આપણે બંને સાથે મળીને શું ખાવા જશું? પાણીપુરી? હા, મોઢામાં પાણી આવે છે. જઈશું ને? જઈશું. પાણીપુરી ખાય અને પછી હું મારા ઘરે જતી રહીશ અને તમે પાછા ઘરે આવતા રહેજો. હા, પણ તું આવી છે ને તો મારા હાથની ચા પી. હા. અથવા તારા હાથની તું મને પીવડાવ. ના, આજે તમારા હાથની. આજે મારા નવા લગ્ન થયા છે ને, તમારું મૂડ નથી. ઓહો, મૂડ નથી. નવા લગ્નમાં તો કેટલો બધો મૂડ હોય. મૂડ તો મારો નહોતો, તે બગાડી મૂક્યો. હવે થઈ ગયો ને? હા ચાલો હવે સમાધાનની ચા પી નાખીએ. હા, અને પછી પાણીપુરી. પ્રેમની પાણીપુરી ખાઈશું. ચાલ બેટા, ચાલ હવે જે થયું એ ભૂલી જા. ખાલી તું મને એટલું કે તારા સાસરે તું સુખી તો છે ને? તારા સાસુ સસરા, તારા ઘરના બીજા જે સભ્યો હોય તે એ બધા તારાથી ખુશ તો છે ને? હા, બધા બહુ જ ખુશ છે. અને જો દીકરીને એટલી બધી ચિંતા થતી હોય ને તો માએ એક વખત સાસરાના ઘરે આંટો મારી આવવો જોઈએ. હા બેટા, હું શું પગ લઈને તારા ઘરે આવું? એક કામ કરજે ને, તું જે બધાને લઈને મારા ઘરે આવજે ને. બા, મારા સાસુ સસરા બહુ સારા છે, ફોરવર્ડ છે. એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ નથી મારાથી. એટલે તમે ઘરે આવશો ને તો તમને પણ પૂરતું માન મળી જ રહેશે. સારું બેટા, હું આવી જઈશ. ચાલો હવે ચા પીશું. હા. થાય છે પછી મીરા ભાભી, તમે નવા ઘરમાં આવ્યા છો તો ઓલું ખબર પેલા એવું હતું કે નવા કોઈ છે ને દુલ્હન ઘરમાં આવે ને તો એ મીઠું કંઈક રસોઈ બનાવે. તો તમે મીઠું શું બનાવશો? જો આદિને છે ને એના ઘઉંનો શીરો ભાવે, મને છે ને રવાનો શીરો બહુ ભાવે, અને મમ્મીના પપ્પા છે ને એ બેયને એને ખીર બહુ ભાવે. તો તમે મીઠું શું બનાવશો? માય ફૂટ. મીઠું શું બનાવશો? હું અહીંયા કઈ તમારા ઘરની સર્વન્ટ છું? આ ઘરની સર્વન્ટ સોરી નોકરાણી છે ને તું છે. હું નથી કે હું જમવાનું બનાવીશ. અરે સાંભળ મારી વાત, આ તારી જે ઓકાત છે ને એ ભૂલીને મારી સાથે લવારો કરવાની કોઈ જરૂર નથી. તું શું કામ મને બોલાવે છે? આ તો મને એમ થયું કે તમે કંઈ મીઠું બનાવવાના હોય ને તો તમને ખબર ના હોય ને બધી વસ્તુ રસોડામાં ક્યાં પડી હોય, ખાંડ ક્યાં હોય, ગોળ ક્યાં હોય, અને એ બધું. એટલે હા, એટલે તું મને સમજાવત ને કે કઈ વસ્તુ ક્યાં પડી છે, કઈ વસ્તુ કેટલી વાપરવાની, કેવી રીતે લેવાની. સિરિયસલી તને શું લાગે છે હું તને પૂછીને આ ઘરમાં કામ કરીશ?
તું મારી સાસુ નથી કે તું મારો હસબન્ડ પણ નથી. તું શું સમજે છે તારી જાતને? તમે તો ખારા થઈ ગયા. હું તો ખાલી એમ જ કહેતી હતી તમને. નોનસેન્સ. તારામાં છે ને સિરિયસલી અક્કલ જેવો છાંટો નથી. ખબર નહીં કે આ મમ્મી પપ્પા લોકો તને કેવી રીતે હેન્ડલ કરે છે. હું બીજી વાર છે ને તમારા સામે ધીમે ધીમે બોલીશ બસ. ઓહ શેટ. સાંભળ મારી વાત. તારે અને મારે કોઈ લેવા દેવા નથી. સમજે છે હું શું બોલું છું? સમજે છે? પણ તમે આ ઘરમાં આવ્યા ને તો આ બધા ઘરનાને તો મારી હારે લેવા દેવા છે તો તમારે હોવું જોઈએ ને. નથી. અને થોડા ટાઈમમાં છે ને આ ઘરનાઓને પણ તારી સાથે કોઈ લેવા દેવા નહીં રહે. તું અમારી રિલેટિવ નથી કે અમારે તને અહીંયા સાચવવી જ પડે. હા તો શું છે કે મમ્મી પપ્પા તારા પર દયા ખાય છે. એ લોકોને એમ થાય છે કે બિચારીને આગળ પાછળ કોઈ નથી એટલે આ કહેવાય ને રિચ્યુઅલ ફોલો કરે છે. પણ આ રિચ્યુઅલ હું આવીને એટલે ફરી જશે. અહીંયા પછી તારું કોઈ જ માન નહીં રહે. વાંધો નહીં. વાંધો નહીં. માય ફૂટ. કામ કર તારું. અને સાંભળ, જમવાનું શું બનાવવાની છે? મગ ભાત બટાટાનું શાક રોટલી રોટલા અને રોટલી. એવું આવું ખાવાનું કોણ ખાય? ઘરમાં બધાય. ઓહ શિટ. જો રોટલા છે ને પપ્પાને બહુ ભાવે, રોટલી મમ્મીને બહુ કાજલ, ભાવે, આદિને કાજલ, આઈ અન્ડરસ્ટેન્ડ. હું સમજી ગઈ તું શું કહેવા માંગે છે. હું બધું જ સમજી ગઈ. પણ મારા માટે છે ને કંઈ વ્યવસ્થિત જમવાનું બનાવજે. શાક રોટલી મને નહીં ભાવે. શું બનાવવું? આઈ થિંક સાઉથ ઇન્ડિયન. એટલે કાજલ, તું મારા માટે જમવાનું નહીં બનાવતી. તું બધા માટે જમવાનું બનાવી દેજે. મારું જમવાનું હું જાતે અરેન્જ કરી લઈશ. ઓકે? ના તમારે છે ને ખોટી તકલીફ લેવાની જરૂર નથી. તમે મને કહી દો તમારે શું જમવું છે હું બનાવી દઈશ. કાજલ, મારે ઉપવાસ છે. મારે જમવાનું જ નથી. હું તો ભૂલી જ ગઈ હતી કે આજે મારે ફાસ્ટ છે. આજે મારે જમવાનું જ નથી. સોરી. તું મારા માટે જમવાનું નહીં બનાવતી. તો તમારો ઉપવાસ છે. હા. તો તમે કહેતા હોય તો સૂકી ભાજી બનાવી દઉં, રાજગરાન શીરો બનાવી દઉં, રાજગરાન પૂરી બનાવી દઉં, સાબુદાણાની ખીચડી કાજલ! બનાવી દઉં. આર યુ મેડ? કેટલી વખત કહું મારે જમવાનું નથી. કાજલ, કાજલ, આ તું પહેલેથી જ આવી છે? તો અહીંયા કેટલા ટાઈમથી છે? આટલી નાની હતી 4 વર્ષની અને અત્યારે 22 વર્ષની છું. તું 22 વર્ષની છે? હા. ઓ માય ગોડ કાજલ, તે કેટલું મેન્ટેન કર્યું છે. તું 22 વર્ષની થઈ ગઈ છે પણ તારું માઇન્ડ હજી 4 વર્ષના બાળકનું જ છે. કોંગ્રેચ્યુલેશન્સ. કીપ ઇટ અપ. કચરો વાળ. મારું માઇન્ડ 4 વર્ષના બાળકનું છે એવું કેમ લાગ્યું તમને? કારણ કે તું છે ને બહુ ઇનોસેન્ટ છે, બહુ ભોળી છે તું. હા એ તો હું છું જ. કેમ કે જો આદિ મને એમ કહેતો હતો, સાગર મને એમ કહેતો હતો, મમ્મી એમ કહેતા હતા, પપ્પા મને એમ કહેતા હતા, ઘઈટા બા જીવતા હતા ને એ મને એમ જ કહેતા હતા કે તું છે ને બહુ ભોળી છો. અને તમે કહી દીધું મને બહુ ગમ્યું, મને બહુ ગમ્યું, મને બહુ ગમ્યું. હા, મેં સાંભળ્યું, તને બહુ ગમ્યું ને. હવે ચલો કચરો વાળો જલ્દી જલ્દી. અને આમ જોવો તમારા રૂમમાં કાંઈ પણ કામ હોય ને તો તમે જરાય મૂંઝાતા નહીં. તમારે કબાટ સાફ કરવાનો હોય, રોજ ઉઠીને ચાદર બદલાવાની હોય, કચરા પોતા કરવાના હોય. Stop it! સ્ટોપ ઇટ. હું સમજી ગઈ છું કે તું શું કહેવા માંગે છે. હા, તારા કામ પતાવ. ઓહ શિટ. એવું બધું મેં એને શું કહી દીધું કે મારી પટલા ખારા થઈ ગયા? એ પાછું ઇંગ્લિશમાં. ઇંગ્લિશ તો કાજલને આવડતું જ નથી. પણ હા, સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ, સ્ટોપ ઇટ. શીખી જાય. સ્ટોપ ઇટ. જો સાવ ભૂલકણી બાપુ, તમારી છોકરી હાવ ભૂલકણી. આજે બધું સાફ કરવાનું ભૂલાઈ ગયું. જો ઉતાવળમાં હવે મને જો કે આ ઘરમાં કોઈ કંઈ કહેતું નથી ને એટલે હું બગડીને ધૂળ થઈ ગઈ. લે જો આ ઘરમાં બધાય મારા ઉપરાણા લે. કંઈ કામ હરખું ન થાય ને તો આદિ ઉપરાણું લે, એનો દોસ્તાર ઓલો સાગર ઉપરાણું લે, પછી પપ્પા ઉપરાણું લે, મમ્મી ઉપરાણું લે, બધાય લે. એમાં બગડીને ધૂળ થઈ ગઈ તમારી છોકરી. પપ્પા તો હું એને કહું છું બાપુ, હું તમને શું કહું ખબર હે? આમ ક્યારેક મને દુઃખ થાય છે કે મારું કોઈ નથી, પણ ક્યારેક એવું લાગે છે કે તમારા કરતાં આ ઘરમાં બધાય સારા છે. મને ક્યારે એવું નથી લાગ્યું કે મારા બાપુ નથી, કે મારે કોઈ ભાઈ નથી, કે મારે કોઈ માં નથી. આ લોકોએ મને એવી રીતના મોટી કરી છે ને કે ક્યારે તમારી યાદ નથી આવવા દીધી.
પણ બાપુ એક વાત કહું, તમારી યાદ મને બહુ આવે છે. મને બહુ આવે ક્યારેક ક્યારેક તમારી યાદ. આજે આ ઘરમાં છે ને એક નવી મેડમ આવી, એટલે કે આદિની ઘરવાળી, અને મને છે ને ઇંગ્લિશ નહોતું આવડતું, તો એને મને ઇંગ્લિશમાં ઘણું બધું કીધું. એ વાતનું મને દુઃખ નથી, પણ મને એ વાતનું દુઃખ છે કે ખબર નહીં એને મારા ઉપર ખાર શું કામ ચડે છે. હું એને કંઈક કહું છું તો એ મને વળકા ભરી લે છે. મને આ ઘરમાં આવડે થાય ને બાપુ, કોઈ દી કોઈએ મને વળકા નથી ભર્યા. બાપુ તમારી મને બહુ યાદ આવે છે. દીકરા પપ્પા તમે તું હું તાર પપ્પા રે વાત કરે છે ક્યારની? કાંઈ નહીં, હું તો ખાલી એમની યાર રોજ વાત કરું અને એમ લાગે ને મારી યારે કોઈક વાત કરે છે. બેટા તારા બાપુ જ્યાં હશે ને ત્યાં ખુશ હશે. એને એક વાતની નિરાત હશે કે મારી દીકરી મારા ઘરમાં છે ને એટલે તું સુખી છો, અને એ ગમે ત્યાં હશે ત્યાં તને એ જોતો જ હશે. હા, એ મને જોતા જ હશે અને જોઈને રાજી થતા હશે, કેમ કે મને અહીંયા કાંઈ દુઃખ નથી. મને જે માંગુ ને એ મળી જાય છે. બેટા તને તો દુઃખ નથી, પણ જ્યારે તું આ ઘરમાંથી વિદાય લઈ, જ્યારે હું તારા લગ્ન કરાવીશ અને તું આ ઘરમાંથી જતી રહીશ, પછી અમારી સાથે કોણ વાત કરશે? અમે કોને કહેશું કે કાજલ આ લાવ, કાજલ પેલું લાવ? અને ત્યારે અમે બૂમ પાડશું ને તારા નામની, તો આ દિવાલ આખા રૂમમાં પડઘા પડશે, કાજલ કાજલ. હું છે ને આ ઘરમાંથી કોઈ દી ક્યાંય નહીં જવા. ચોકે ચોખ્ખું કહી દઉં છું બાપુ, તમે કહી દેજો હું આ ઘરમાંથી કોઈ દી ક્યાંય નહીં જાઉં. હું આ જ ઘરમાં જીવીશ અને આ જ ઘરમાં મરીશ, બસ. બેટા તને શું ખબર હોય, સ્ત્રી જન્મ લે ને ત્યારથી જે પારકી હોય છે, અને તું એને એવડી નાની એવી મૂકીને જતો રહ્યો. પણ કાંઈ વાંધો નહીં, તું જતો રહ્યો ને એવું મારે ન બોલવું જોઈએ, પણ જો તું હોત ને આ દુનિયામાં તો કાજલ જેવી દીકરી મને ન મળત. એટલે અત્યારે મન ઉપર ભાર મૂકીને હું આ શબ્દ બોલું છું કે તું જતો રહ્યો ને એ સારું કર્યું. કાજલ જેવી દીકરી તો મને મળી, દીકરી નહોતી તે મને દીકરી આપી. હું તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલી શકું. જો હવે તમને તો અમારું ઘર, અમારું કામ, અમારું બિઝનેસ, અમારા ઘરની દરેક વાત ખબર પડી ગઈ, અને મીરાની સાથે રહેતા રહેતા અમે પણ, એટલે કે તમારી દીકરી અમારા સ્વભાવ પ્રમાણે ટળાઈ અને અમે તમારી દીકરીના સ્વભાવ પ્રમાણે, એટલે હવે તો તમને કોઈ વાંધો જ નથી ને? ના રીચાબેન, મારી દીકરીએ મને કીધું કે અહીંયા બહુ ખુશ છે બધાની વચ્ચે, પણ એક અફસોસ અને એક વસવસો તો રહી જ ગયો. મારે મારા હાથે એના ધામધૂમથી લગ્ન કરવા હતા. લગ્ન તો અમારે અમારા દીકરાના ધામધૂમથી કરવા હતા, પણ હવે સંજોગો વસાત જે વસ્તુ થઈ ગઈ, કઈ નહીં, છોડો ને હવે. હવે જે થયું એ લગ્ન થઈ ગયા ને, ઉલટાનું તમારા લોકોનો ખર્ચો બચી ગયો. હા પણ તમે ચિંતા નહીં કરતા. જો ભગવાને મને દીકરી તો નથી આપી, પણ કાજલને મેં મારી દીકરીની જેમ જ મોટી કરી છે, અને કાજલના લગ્ન અમે ધામધૂમથી જ કરાવવાના છે. એટલે જે વસ્તુ અમે વહુને નથી આપી શક્યા એ કાજલના લગ્નમાં આપી દઈશું. સારું, ચાલો હું જાઉં મારા ઘરે. અરે એમ કાંઈ થોડી જવાતું હોય, દીકરીને ત્યાં પહેલી વાર આવ્યા છો તો રોકાઈ જાઓ હો. અને હું તો કહું છું કે હવે એવું કાંઈ નહીં હોય. તમે મને ખબર છે એમ કહેશો વેવાણ દીકરીના ઘરે ન રોકાવાય, આમ હોય તેમ હોય. આદિ રોકી લે તારા સાસુને. અરે જવાના જ નથી, રોકવાના ક્યાં છે આપણે? ના ના જમાઈ, જવું તો પડે હો. બા, આ લોકો બહુ ફોર્સ કરે છે તો રોકાઈ જાવ ને.
ત્યાં પણ શું કામ છે? બે દિવસ રોકાવો પછી જતા રહેજો. હા આમ પણ અમારી કાજલનું અમે નક્કી કરી જ નાખ્યું છે એવું સમજો. અને વહેલી તકે અમારે લગ્ન પણ લેવાના છે, તો થોડી તમે પણ અમને મદદરૂપમાં રહેશો. હા એ તો હું રહીશ, પણ રીચાબેન એના લગ્ન લ્યો ને ત્યારે તમે કહેશો ને એટલે હું તરત આવી જઈશ. પણ હવે આટલું બધું કઈ દીકરીને ઘેર થોડું બા, રોકાવાય, please. જવા જો હવે તો તમારી દીકરી પણ કહે છે. અને જો સાથે સાથે એક વાત કરવાની હતી. મેં મારી આદિની વાઈફ માટે ઘરેણાં કરાવ્યા હતા, અને એટલા જ ઘરેણાં મેં મારી કાજલ માટે પણ કરાવ્યા હતા. તો એ બધું પણ તમે જોઈ લો. લોકો વ્યવહારમાં જ જોશે ત્યારે જોશે, હા. પણ તમે તો જોઈ લો એટલે તમને પણ શાંતિ કે તમારી દીકરી અમારા ઘરમાં એકદમ સુખી છે. એ તો એનું મોઢું જોતા જ ખબર પડી ગઈ કે અહીંયા ખુશ જ છે અને સુખી છે. અને બીજી વાત, મને મીરાના સ્વભાવથી કે મીરાના દેખાવથી કે એના વ્યવહારથી કોઈ વાંધો નથી, પણ વેવાણ તમારી દીકરી નાના મોટાની મર્યાદા નથી જાળવતી. એટલે કે નાના માણસને નાનો સમજે છે અને રૂપિયાવાળાને મોટો. મમ્મી કેમ કેમ આવું? કેમ આવું બોલો છો? અરે ઘણી વસ્તુ તને નથી ખબર, પણ હું આ ઘરમાં 24 કલાક ફરતી હોઉં છું. ક્યાં કઈ વાત થાય છે, કેવો વ્યવહાર થાય છે, એ જોઉં છું બેટા. અચ્છા ઓકે, તો તમે કાજલની વાત કરો છો ને? કાજલની વાત એટલા માટે કરું છું બેટા કે અત્યાર સુધી એ આદિની બેન તરીકે જ મોટી થઈ છે. એ આ ઘરના નોકરની દીકરી કે કામવાળી નથી. તમે વાત વાતમાં એને ઉતારી પાડો છો. આદિ, તને તો ખબર છે ને કે આપણે કાજલને નાનપણથી તારી બેનની જેમ મોટી કરી છે, અને આ ઘરમાં જેટલો અધિકાર તારો છે એટલો જ એનો છે. હા, કોણે ના કહી છે. અને જુઓ, હજી એ લોકોને થોડું અનબન રહેતું હશે, પણ બધું ઠીક થઈ જશે. બેટા હું એમ નથી કહેતી, મીરા પણ મારી દીકરી જેવી જ છે, અને કાજલના ગયા પછી તો એ જ અમારું ધ્યાન રાખશે ને. એટલે કહેવાનો મિનિંગ એ હતો કે બેટા આપણા ઘરના દરેક સભ્ય એ પોતાના છે, કોઈ પારકું નથી. મમ્મી, દીકરી જેવી છું, દીકરી નથી. એટલે જ તમે આજે મારા મમ્મીની સામે મારી ઇન્સલ્ટ કરી રહ્યા છો. અરે. તમને વાતની કઈ ખબર છે જ નહીં ને? મીરા, એને ઇન્સલ્ટ ન કહેવાય. તું વાતને સમજ ને. એ તને સમજાવવાની કોશિશ કરે છે કે, અને એ પણ તારા મોઢા પર તારા મમ્મીની સામે શા માટે કહેતા હોય કે જો વાત કરવી હોય તો એકલા પણ કરી શકતા હતા, પણ બધાની સામે એટલા માટે કહે છે કે મારી ઇન્સલ્ટ થાય. કહું તો છું. અરે એવું બેટા, નથી. હું ઇન્સલ્ટ કરવા નથી માંગતી તારી, હું તો તને સમજાવવા માંગુ છું. કે તું જે કરી રહી છે તું જે કરી રહી છે એ યોગ્ય નથી. કાજલ સાથે તારું બિહેવિયર બહુ ખરાબ છે અરે ખરેખર. તમે પણ હા, જો. વેવાણ, થોડુંક તો તમે તમારી દીકરીને સમજાવો. જો મારાથી કહેવાતું મેં કહી દીધું, પણ હવે મને લાગે તમે મા દીકરી એકલામાં વાત કરી લો ને તો વધારે સારું. ચાલ આદિ બેટા. હા. મીરા, આ તારા સાસુ અને કુમારને શું કહેતા હતા? શું છે આ બધું? મમ્મી, કાજલ છે ને અમારા ઘરની સર્વન્ટ છે. નાનપણથી મોટી અહીંયા જ થઈ છે ને, એટલે આ લોકોને લાગણી છે કાજલ પ્રત્યે, પણ મને સેજેય નથી. કાજલ આદિની નજીક આવે ને એ મને સેજે બરદાસ્ત નથી. હા મીરા, તારી વાત બિલકુલ સાચી છે. નોકર નોકરની જગ્યાએ હોય, ભલે ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલું એ લોકોએ એનું ભરણ પોષણ કર્યું હોય, પણ આખરે તો એ નોકર જ ને. એટલે તું જે કરે છે ને એ સાચું અને બરાબર જ કરે છે. અને શું કહેતા હતા એ કે નાનેથી મોટી અહીંયા જ થઈ છે ને, આદિની બેનની રીતે જ એને રાખી છે. હા, તો એ રાખી છે એવી રીતે, એટલે અહીંયાથી એ લગ્ન કરીને જશે એટલે બરાબરનો ભાગ લઈને જશે. તમે ચિંતા ન કરો ને, ભાગ તો ત્યારે લઈને જશે ને જ્યારે હું લેવા દઈશ. હું એને ભાગ ક્યારેય નહીં લેવા દઉં. મને એ વ્યક્તિ મારા ઘરમાં પસંદ જ નથી. મીરા, એ લોકો તો એને દીકરી માને છે એટલે એના હાથે એ બધું આપવાના જ છે. તું એને ક્યાં રોકીશ? બા, તમે ચિંતા નહીં કરો, મારી પાસે ઘણા બધા પ્લાન્સ છે. કાજલને તો હું આ ઘરમાંથી કઢાવીને જ રહીશ. ડોન્ટ વરી. હા, લગ્ન કરીને તો જશે જ, પણ બધું લઈને જશે એનું શું? બા, છોડો ને એ બધી વાત.
થઈ જશે. સારું ચાલ. તમે ચા પીધી? ચાકુ આપે તો પીવું ને, અત્યારે તો ચાની બદલે ચોપડી વાંચું છું. કેમ કાજલે તમને ચા ન આપી? રોજ આપે છે કાજલ, પણ મેં કીધું આ વખતે કેમ આવી નહીં, બધું મોડું થયું હશે. હા હા હા, ઉમરા નથી પૂજ્યા, બહારનો કચરો નથી વરાણો અને ભગવાનના મંદિરની પણ સાફ સફાઈ નથી થઈ, તો કાજલ ગઈ ક્યાં? અરે ફૂતી હશે, બીમાર હશે, મજા નહીં હોય. હું એના રૂમમાં જઈને આવી, બાથરૂમમાં જોઈ, પાછળ વાડામાં જોઈ, એ કશે નથી દેખાતી, તો સવાર સવારમાં એ જાય ક્યાં? મમ્મી મમ્મી, હા, આ કાજલ ક્યાં છે? મને નથી ખબર, હું કાજલને જ ગોતું છું. આ જો ને, તારા પપ્પાને ચા નથી મળી, ઘરના કોઈ કામ નથી થયા, કાજલ ગઈ ક્યાં? અરે ખબર નહીં, મારા કપડાં પણ બહાર નહોતા મૂક્યા. અરે આડોશી પાડોશીમાં ક્યાંક ગઈ હશે, એના અમે વાતોડી તો છે જ. પાછળ છે ને સરલાબેનને પૂછી લીધું, એમને કહ્યું કે તમારી કાજલ અહીંયા નથી આવી. મને ખબર છે ઘણીવાર એમના વાડામાં ફૂલ તોડવા જાય છે, પણ એ ત્યાંય નથી ગઈ. અરે પણ તો કાજલ જાય ક્યાં? મંદિરે ગઈ હશે, મંદિરે તો કોઈ દી જાતી નથી. ગયા છે ભટકવા. આદત તો છે જ. ઘરના કામ કરવા ના ગમે ને એટલે સવાર સવારમાં નીકળી જવાનું. મારું પણ કઈ કામ થયું નથી. અરે તું આ શું બોલે છે? ભટકવા એટલે હે, એવી છોકરી નથી. કાજલ, કાજલ! એક કામ કર, તું ખાલી ઉપરના રૂમમાં જોયો, મેં ત્યાં નથી જોઈ, અને ટેરેસ પર હું ત્યાં સુધી આ પાછળવાળા રૂમમાં તપાસ કરું, સ્ટોર રૂમમાં. હા સારું. હું જોઉં છું. જો જો. અને કાજલ બેટા! મીરાઓ, હા પપ્પા. કાજલ છે ને આ ઘરની દીકરી છે, હો, નોકરાણી નથી. પપ્પા, હું ક્યાં કઈ બોલી છું કે દીકરી છે કે નોકરાણી છે? અને મેં એના ચરિત્ર પર પણ વાત નથી કરી. મેં તો જસ્ટ એવું કીધું છે કે એને આદત છે, એ ગમે ત્યારે ગમે ત્યાં જતી રહે છે અને મન પડે ત્યારે પાછી આવે છે. પણ આ શબ્દ પ્રેમથી પણ બોલી શકો ને. પપ્પા, આ પ્રેમની વાતો છે ને મારી સામે નહીં કરો. પપ્પા, એ ટેરેસ પર પણ નથી અને રૂમમાં પણ નથી. તો શું થયું? શું લખ્યું છે આમાં? ચિઠ્ઠી? હા, કાજલની ચિઠ્ઠી. પૂજ્ય મમ્મી પપ્પા આદિભાઈ મીરા ભાભી, મમ્મી પપ્પા તમે મને દીકરીની જેમ રાખી. હું આ ઘરમાં ખૂબ જ ખુશ છું. હું ભાગ્યશાળી છું કે તમે તમારા પરિવારમાં ખૂબ જ પ્રેમ આપ્યો. આ જન્મમાં તમે મને ભલે જન્મ ન આપ્યો, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં મને તમારા કોખે જન્મ આપે. બેટા, હું આ ચિઠ્ઠી નહીં વાંચી શકું. હું વાંચ. અને આંટી, મારા મમ્મી તો નાનપણમાં ગુજરી ગયા. મારી મમ્મી તો તને જ માની હતી. તું જ મારી માં હતી. મેં મારી મમ્મીનું મોઢું પણ નહોતું જોયું, પણ હર હંમેશા તારામાં જ મને મારી માં દેખાતી હતી. મેં આ ઘરને ક્યારેય પરાયું નથી સમજ્યું. આ ઘર મારું છે. આ ઘરની શાંતિ માટે હું ગમે તે પગલું ભરી શકું. અને હવે મને લાગે છે કે આ ઘરની શાંતિ, આ ઘરનો સંપ, આ ઘરની શાંતિ, આ ઘરનો સંપ, આ ઘરની રોનક મારા લીધે ભાંગી જશે. એટલે આ ઘરની શાંતિ જાળવવા માટે હું ઘર છોડીને જાઉં છું. મને શોધવાની કોશિશ નહીં કરતા. હું જ્યાં પણ હોઈશ ત્યાં ઘરના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીશ. અને છેલ્લે મીરા ભાભીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મમ્મી પપ્પાને ક્યારેય દુઃખ ન આપતા અને મારા લાડલા આદિભાઈને સાચવજો. મારો ભાઈ ક્યારેક ગુસ્સો કરે તો સાંભળી લેજો, કારણ કે એ દિલનો સાફ છે અને હું જ્યાં પણ હોઈશ ત્યાં તમને બધાને યાદ કરીશ. કાજલ. પપ્પા કાજલ આપણને છોડીને જતી ના, એ આવું ના કરી શકે. આપણે એને ગોતવા જશું ને, આપણને છોડીને જઈ શકે? કાજલ તમારી દીકરી કરતા પણ વિશેષ
એ આ ઘર છોડીને ના જઈ શકે. ના જઈ શકે. મમ્મી, કાજલ ઘર છોડીને ગઈ છે અને એનું રીઝન છું હું જ્યાં ત્યાં ઘરમાં આવીને ખબર નહીં, મને કાજલ ગમતી જ નહોતી. મને ઇન્સિક્યોરિટી હતી કે કાજલ આદિની નજીક રહેશે તો મારી અને આદિની વચ્ચે દરાર આવશે. મીરા, તું નહીં બેટા, અરે એ મારી બેન છે અને મમ્મી પપ્પાએ જેટલો પ્રેમ મને આપ્યો છે ને એટલો જ કાજલને આપ્યો હતો અને એટલે જે આ ઘરમાં હક જતાવતી હતી. આદિ, આઈ એમ સોરી, મને નહોતી ખબર. મને ખબર હોત તો હું આવું થોડી કરત. કહું છું ને, મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. મીરા, કાજલ ભરે અમારી નહોતી, પરાઈ હતી, પણ અમે ક્યારેય એને પરાઈ ગણી જ નથી. આ ઘરની દીકરી ગણી છે અને આદિએ કાજલને હંમેશા એની નાની બેન જ માની છે. હા પપ્પા, આઈ નો. મેં સાંભળીને ચિઠ્ઠી, આઈ નો કે મારી ભૂલ હતી. આ ઘરમાં એક મિનિટ પણ કાજલ વગર નહોતું ચાલતું અને હવે તો વિચાર કર, એ ઘર છોડીને ચાલી ગઈ છે. હવે શું થશે? પપ્પા હાલતા કાજલ કાજલ કરીને એને કામ ચીંધ્યા કરે. તું અત્યાર સુધી તે જોયું જ હશે ને? ક્યારે તને કોઈ કામ ચીંધ્યું છે? નહીં ને? મમ્મીએ પણ કંઈ પણ હોય તો કાજલ દીકરા, કાજલ. ઇવન હું પણ આ ઘરમાં જેવો પગ મૂકું ને અને કાજલની બૂમાબૂમ ન સાંભળું ને ત્યાં સુધી મને ન લાગે કે હું મારા ઘરમાં આવ્યો છું. કાજલ તો અમારી આદત હતી, અમારી ટેવ હતી. મીરા બહુ, મને નથી ખબર કે તમે મારી કાજલ સાથે કેવું વર્તન કર્યું, પણ હા, એક બે વખત મેં જોયું હતું કે તમે હંમેશા એને પારકી પારકી કહીને બોલાવતા, એની સાથે ગમે તેવું વર્તન કરતા. તમને ખબર છે, એ નાની હતી અને એની મા તો એને જન્મતા વેત જ મૃત્યુ પામી, પણ એ પહેલો શબ્દ તમારા સસરાને પપ્પા કહીને બોલી હતી અને મને મા અને આદિને નાનપણથી જ રાખડી બાંધતી હતી. અમારા ઘરની તો તમે રોનક જ ગુમાવી દીધી. અને પપ્પા તમે વાત કરો ને આને, મીરાને સમજાવો કે આ જે કંઈ પણ છે ને એ બધું કાજલના લીધે જ છે. પહેલા શું હતું આપણી પાસે? અને બેઠા, અરે અમે તો બીજાને ઘરે કામ કરતા, હું તો એક મજૂરી કામ કરતો હતો. જ્યારથી કાજલ આવી ને તો હું તો કોઈ કાજલ નહોતી, એ મારા ઘરની લક્ષ્મી હતી. અને એના આવ્યા પછી જ આ જાઓ જલાલી, આ બંગલો, આ બધું એના આવ્યા પછી જ થયું છે બેટા. પપ્પા, આઈ એમ સોરી, મેં કીધું ને મને ખબર નહોતી. બાકી હું આવું ક્યારેય ના કરું. ક્યાં સુધી રડવાનું બંધ કરો. મને ખબર છે કાજલ જાય ને તો બસ એના કનુ દાદા સિવાય કોઈના ઘરે નહીં ગઈ હોય. ચાલ હતી, ચાલ આપણે એને પાછી લઈ આવીએ બેટા. મીરા, હા મમ્મી, જાઓ તમે લોકો લઈ આવો એને પાછી. મીરા, એ અમારાથી નહીં માને. એ હવે તારે જવું પડશે. જો તું એને મનાવીશ ને તો કદાચ એ આ ઘરમાં પાછી આવી જશે. ઠીક છે, હું પણ આવું છું. નહીં બેટા, એ તારા લીધે ગઈ છે ને, તો તું મનાવીશ ને તો એનું મન હલકું થઈ જશે. એને એમ લાગશે કે મીરા ભાભી મારા થઈ ગયા છે એટલે ચોક્કસ આવશે. હા, હું અને મીરા બંને જઈને એને લઈ આવીએ છીએ ને હું તમને વચન આપું છું, મારી કાજલને મારા ઘરે પાછી લાવીને જ રહીશ. ખૂબ ખૂબ આભાર. જો મારી કાજલ મારી પાસે પાછી આ ઘરમાં આવી જાય ને તો મીરા, હું તમારો ખૂબ ખૂબ આભાર. હું જાઉં છું. આદિ, કાજલ આવી જશે ને પાછી? હા પપ્પા, તમે ચિંતા નહીં કરો, કાજલ આવી જશે. કાજલ, મને કાંઈ નથી સમજાતું. મારું મગજ છે ને કાંઈ કામ નથી કરતો. હું શું કરું શું નહીં. આ તો હું જતી જ હતી કૂવા પાસે, ત્યાં તું આવી ગયો. તું ત્યાં શું કરતો તો?
એટલે તને શું મરવા દો એમ કહેવા માંગે છે તું? હા અરે નાની નાની પ્રોબ્લેમના સોલ્યુશન હોઈ શકે છે. હરેક પ્રોબ્લેમનો સોલ્યુશન કંઈ મોત નથી હોતો. અને તું મરવા માટે તૈયાર થઈ ગઈ. જો મીરા ભાભીને તારાથી પ્રોબ્લેમ હોય ને તો તું મારી સાથે રહેવા આવતી રહે. સાગર તું કેમ સમજતો નથી? એ ઘરમાં મારી હવે જગ્યા નથી. તે એ લોકોને પ્રોબ્લેમ થાય છે અને એમાં મમ્મી પપ્પાનો આદિનો કોઈનો વાંક નથી. કારણ કે એ લોકો મને દીકરીથી વિશેષ સમજે છે અને રાખે પણ છે. પણ આજે સ્વાભાવિક છે, મીરા ભાભીનો હક પહેલાં બને છે એ ઘરમાં. અને હું તો એક નોકરની દીકરી છું. જો એનાથી વધારે મને માન મળે ને તો સ્વાભાવિક છે અને દુઃખ થાય. એટલે મારું ઉમેય આ દુનિયામાં હવે કાંઈ છે જ નહીં. હું જીવીને શું કરીશ? તું સમજતો નથી. અને 2 દિવસ થયા, કાલ રાતનો મારો મગજ ખાલી કરે છે. હું બધું સમજુ છું અને મને એ પણ ખબર છે કે આદિત્યના ઘરમાં બધા સારા જ છે. કારણ કે નાનપણથી તું ત્યાં તો મોટી થઈ છો. પણ આ મીરા ભાભી પણ જાણે કેવા સ્વભાવના છે ને એ જ સમજણ નથી પડતી. એને તારાથી શું પ્રોબ્લેમ છે ને એ જ ખબર નથી પડતી. પણ સારું, એ બધું ભૂલી જા. આજ પછી છે ને તારે એ ઘરમાં જવાની કોઈ જરૂર નથી. શું સાબિત કરવું છે તારે? કાલથી મને રેઠો નથી મૂકતો. આજે મને નવા કપડાં લઈ દીધા, આ રીતની તૈયાર કરી. શું કરવું છે તારે સાગર? હું તને હાથ જોડું છું, હું જાઉં નહીં, આ મને જવા દે. હું તને ગમે ત્યાં નહીં જવા દઉં. ભલે તું આદિના ઘરમાં કામ કરતી હોય અને હું તને પસંદ કરું છું. શું શું કીધું? જે તે સાંભળ્યું. હા કાજલ, હું સાગર શું છે મારામાં એવું? હું એક નોકરની દીકરી છું. હા, એ ઘરમાં મને માન મળ્યું દીકરીથી વિશેષ. પણ જે હકીકત છે, વાસ્તવિક છે, એ આ જ છે કે હું એક નોકરની દીકરી છું અને એક નોકરાણી સિવાય ક્યાંય ના ચાલું. તું બધાય સપના ભૂલી જા. હવે મને સમજાણું કે કાલ રાતનો તું મારી ઉપર આટલો બધો શું કામ મહેરબાન થાસ? શું કામ મને નવા કપડાં લઈ દીધા? શું કામ તારા ઘરે લઈ ગયો? અને શું કામ મને જીવવા ઉપર મજબૂર કરસ? મારે નથી જીવવું. અરે તું સમજવાની કોશિશ કર. તું કઈ નાની છોકરી નથી કે ક્યારુની એક લપ લઈને બેઠી છો કે મારે નથી જીવવું, મારે નથી જીવવું, મારે નથી જીવવું. અને તું મરવાની વાત કરે છે. શું મરવાથી તારા બધા પ્રશ્નોના સોલ્યુશન આવી જશે? અરે જો તું મોતને વાલું કરીશ ને તો દુનિયા તો એમ જ સમજશે કે વાંક બધો તારો જ હતો. જેને જે થવું હોય એ થાય, પણ મારે હવે જીવવું નથી બસ. અરે કાજલ તું સમજ ને. કેમ સમજતી નથી? કાજલ, કાજલ, તારો ફોન કેમ બંધ છે? હા, અને તું ઘર છોડીને આવી ગઈ. અમે લોકો તને બધી જગ્યાએ ગોતી ગોતીને થાકી ગયા ને તું અહીંયા છે. આદિ, શું કામ મને ગોતો છો? તમે લોકો શાંતિથી રહો. અમે લોકો શાંતિથી રહીશું. બહુ સારું. હા, અને તમે લોકો શું કરતા હતા અહીંયા? કઈ નહીં, વાત કરતા હતા. હે ને સાગર? અમને પણ કઈ વાંધો નથી. જો અમે બસ ખાલી વાત કરતા હતા. હે ને? હા કે ને? હા 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 હા, મેં તમારી બંનેની બધી જ વાત સાંભળી લીધી. સાગર, તું મારો મિત્ર છે અને જો તું કાજલને પ્રેમ કરતો હતો તો તારે કહી દેવું જોઈએ ને. અરે આ મારી બેન છે અને આના માટે તારાથી સારો છોકરો મળી જ ન શકે. હા સાગર, આટલા સારા રિલેશન હતા ને તમારા લોકોના કે તું આદિને ગમે તે કહી શકતો હતો, તો પછી આ વાત છુપાવવાનું રીઝન શું હતું? મિત્ર નથી ગણતો મને. જ્યારે હું તને લવ કરતો હતો ત્યારે મેં પહેલા એને કહ્યું કે હું મીરાને લવ કરું છું, પણ એ મને કહી ન શક્યો. એને એમ થયું હશે કે આદિની બેન છે એટલા માટે આપણે કેવી રીતે વાત કરવી. અરે ના 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 મારા ભાઈ, એવું કઈ નતું. અમે લોકો તમારા ધામધૂમથી લગ્ન કરાવીશું. કાજલ, તું ઘર છોડીને શું કામ આવી ગઈ? ચાલ હવે ઘરે ચાલ. ના, પણ હું સાગર સાથે રહીશ. હે ને? આપણે વાત થઈ ને, હું તારી સાથે રહીશ. હા, લગ્ન પછી, લગ્ન પહેલા નહીં. હા કાજલ, આદિની વાત એકદમ સાચી છે. આઈ એમ સોરી, મેં તને સમજવામાં થોડી ભૂલ કરી હતી. મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી ને. હવે હું તારી માફી માંગુ છું. પ્લીઝ તું ઘરે પાછી આવી જા.
મીરા ભાભી તમે માફી ન માંગો. મને તમારી વાતનું કાંઈ ખોટું નથી લાગ્યું. એ તો દેખાય છે ને. જો તારે ખોટું ન લાગ્યું હોત નહીં તો ઘર છોડીને આવી રીતે આવી જ ન હોત. તને ખબર છે અમે કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. આખી રાત અમે લોકો સૂતા પણ નથી. આખી રાત તને ગોતી છે અને અત્યારે તું એમ કહે છે કે તને ખોટું નથી લાગ્યું. હા મને કાંઈ ખોટું નથી લાગ્યું હે ને સાગર? ઇટ્સ ઓકે. હવે છે ને મને ગુસ્સો નહીં દેવડાવ. તારે સાગર સાથે લગ્ન કરવાના હોય ને તો ઘરે ચાલ. લગ્ન પછી રહેજે સાગરની સાથે. અને બહુ મોટી ચિઠ્ઠી લખી હતી તે મને ખબર છે. બહુ બધા શબ્દો લખતા આવડી ગયા છે તને. હવે છે ને ચૂપચાપ કઈ નાટક ના જોઈએ. ઘરે ચાલ. મમ્મી અને પપ્પા રોઈ રોઈને અડધા થઈ ગયા છે. એનું તો વિચાર. મને ખબર છે મેં એ લોકોને દુઃખ પહોંચાડ્યું છે. આવી રીતના ચિઠ્ઠી લખીને ઘર મૂકીને આવતી રહી. તો ખબર છે તો શું કામ આવું કરે છે? ચાલ ઘરે શાંતિથી બધા સાથે વાત કરી લે અને લગ્ન પણ નક્કી કરી લઈએ ને. સાગર કાજલ સાથે રહેવું હોય ને તો અમારા ઘરે જાન લઈને આવવું પડશે. હા ભાભી. અને કાજલ, હાદી અને ભાભીની વાત એકદમ સાચી છે. એ લોકો તને પાછા લેવા માટે આવ્યા છે ને, અને ભાભી તારી માફી પણ માંગે છે. તો જતી રહે ને પાછી. કાજલ ખબર છે યુ આર સો લકી. આજ સુધી મેં આદિની પણ માફી નથી માંગી તો હવે તો માની જા. તો તારે મને કહેવાય નહીં શું? કે તારી ક્યારે માફી નથી માંગી એમ? સારું ચાલ હવે. ચાલો. હું કામ